જય માતાજી। જો આજ તો ઘરે હતા પણ ખોટકામ કામ હવારમાં વહી ગયા, વિડીયો બનાવવાનો ટાઈમ જ ન રહ્યો। એવું કામ હોય તો આપણે તો કઈ પછી તો વિડીયો ન બનાવી શકીએ, પછી સવારમાં જવાનું થયું, પછી ખોટકામ કામ ગઈ કાંઈ નહોતું બનાવ્યો વિડીયો। પછી વર્તા વરી ને તો મેં લઈ શાકભાજી, જો મેં તો ધાણા ભાજી લીધી, આપણે ધાણા ભાજી ઘણી જ કા ધાણા ભાજી લીધી, જા દૂધી લીધી, કે શાકભાજી મમ્મી કઈક લેતા આવી છે ને, તો પછી જા દેશી મરચા, પછી આ જો લીલા સોરા, પછી આ ટમેટા, કોબીજ તે કીધું હતું ને તો કોબીજ લેતી આવી, પછી મોડું થઈ ગયું તો પછી શાકભાજીમાં કાંઈ નહોતું, પછી જો દોડવા લેતી આવી, મેથી દાણા તે મંગાવ્યા હતા, પછી તું અડદની દાળ, પછી આ શું મસૂરની દાળ, મગસળી દાળ, સોરા, અને આમાં એલસી પતી ગઈ હતી ને, એલસી લેતા આવી, એલસી વિના નો તો આપડે નો ગમે કા, સવારમાં નાખી જ દેવાના બે દાણા, જો એલસી કેવી છે, મને તો ન ગમી આ એલસી, વાહ સરસ આવે, પછી મોડું તો હું પછી ત્યાંથી આવ્યા પછી કઈ જો આ નથી બરોબર, ઓલી મસ્ત એલસી આવશે ને આપડે ત્યાંથી લેતા આવીશું, જાહુ ત્યાંથી મોટું પેકેટ જ લેતું આવવું, ઉપાધિ જ નહીં, લેવાની જ નહીં તાર ધરી હો આઈ છે, જાવું બધું લઈ આવ્યા ઝીણા મોટું કા, બીજું તો શું સોરા ફોલી જ નાખજો, હવાર કરી નાખજો નકર બગડી જાય, દૂધી લઈ આવીને પછી રીંગણા મેં કીધું નથી લેવા, રીંગણા નથી ભાવતા, ભાવસ રીંગણા લઈને મૂકી છે તેમણે પડ્યા જ રહીશ, દૂધી લીધી, સોરા પણ બાજુ નોકરા બુધવાર હતો ને કાંઈ આપણે બહુ નથી કાંઈ લેવું માંગી ગયું, પછી નીકળી જ ગઈ હું તો બાય, મેં તો લેવું હોય છે લઈ આવીશું, પછી કાંઈ એમ જાતા જ હોય, મકાઈ દોડવા સારા હતા તે લઈ લીધા, પછી આમથી આવતા હતા પછી તો ભાગ્યા, સવારના વૈયા ગયા, એટલે વિડીયો બનાવવાનો ને કોબીજ ધોઈ નાખવાનું, બહુ દેશી મરચાં દેશી લીધા, જો આ દેશી મરચાં સારા છે, કેવા સરસ, જો આ દેશી, તમે બે જણા ફેફસી મરચાં જ લઈ આવો, આવું બધું લઈ આવ્યા ઝીણા મોટું, જબલા રાખવા પડે કઈક ભરવા થાય, સોરા ફોલ નાખું કા, જો હવારમાં બધી સાફ સફાઈ કરી હતી, તુલસામાં બહુ થઈ ગયા હતા તેને પધરાવી દીધા, અને આ એક ચોબર રાખ્યા, બાકી ઝીણા રોપડા થયા, સબ્જીને જોતા હોય કે એટલે રાખી દીધા, ભલે બિસાડાને ચોમાસામાં માણે કોઈ ન ઉગ્યા હોય તેને વાવવા હોય તો વાવી દે, અને વરસાદ કેવો સમાર હમણાં વરસાદ આવ્યો તો જો લુગડા પલાળી દીધા, જો ગુલાબ બધા કાપી નાખ્યા, જો ગુલાબી એટલા આવે, હવે જો આવ્યા બાપા મારા ગુલાબ, મેં તો કીધું મારા ગુલાબ ને શું થઈ ગયું, તો આવી ગયા, લહાર થઈ ગયું બધું, જો કેવા ખીલા, જો હવાર મેં બધા હતા ને બધા કટિંગ કરી નાખ્યા, તોય એટલા હા તોય આવડા તુલસામાં છે, એટલે મેં કીધું હશે ને આમાં આ બી કરવાના છે, આ બધા નોલા દેવાના માણસો કે સમને બધા બી દેવામાં પીરા ફૂલ ખીલશે ને, અને જો આમાં ઓલા ફૂલ આવી છે, એમાં પીળા આવક કેસરી જેવા, જો અમારી ઓલી વેલ તો જો કેવી સરસ થઈ ગઈ, જો અમારા બા ક્યાંય નીકળી હોત કા, પણ શું કરવું, છોકરી બધું ભાંગી તોડી નાખ, શું કરવું, મરવું હોય કટિંગ કરી નાખ્યું, બહુ થઈ ગયો તો પછી વાંધાને ઢગલો થતો, તુલસાન રોપ બહુ છે ને કીધું ઉપાડવા નથી, ભલે બિસાડા જીન જોતા હોય કે થોડાક મોટા થઈ જાય તો બાયું કે રાખજો ને, કે અમારે તુલસા કેટલાય કીધું, મેં હા તમે તમારે લઈ જજો, કીધું અમારે શું ન્યા એમાં કઈ તુલસામાં, જો ધનવેલ હવે જો ફૂટીશ, અહીં સરસ ફૂટી ગઈ, આ બાજુ જો ફૂટી સરસ મજાની જો સડી, આવા પીરા ફૂલ આવે જો, એટલે આ બી જો થાય એના, જો આમાં બી આવે, આ બી વાવજે કુંડામાં બહુ સરસ થાય, જો આવે એટલે આપડા કુંડા માખેલ વાવવા, બી બધા લઈ લીજે, ફૂડા ખીલી ગયા છે ને એટલે બી પાકે ને પછી આપડાને ઉપાડ નાખશું, બરોબર, તું ધ્યાન રાખજો, એને ખરી જાય તો આમાં આમાં જ નકરું થાય, પછી જો અહીંયા ધનવેલ સરસ થઈ ગઈ, જો અહીંયા સરસ થઈ ગઈ, પાણી યાર કેવી થઈ,
જો ન્યાય જો કે મૈદાસ આવવા જો ડોકા ચા નવી ફૂટી અહીંથી નામ ન્યાય સરસ થઈ ગઈ ના અહીંયા સરસ થઈ ગઈ અને આ ઝાડવું મસ્ત મજાનું થઈ ગયું જો પછી હું ઓલું લઈ આવી હતી ને ઝાડવું એ થઈ ગયું જોલા પછી આ સામ ગુલાબી કલર ની લઈ આવી હતી ઓલી શું કહેવાય બારમાસ એ સરસ થઈ ગયું જો કોથમી ધાણા ભાજી જો આ સોનું ઝાડવું સરસ જો પાંદડા ખીલા હા પીળા ફૂલ મસ્ત આવે આમાં પીળા નથી આવતા આમાં આસો ગુલાબી આવે એવા બધા વાવ્યા પણ આજે મારો નકર આજે એવો પ્લાન હતો કે ગોંડલ જવું છે થોડા કુંડા લેવા છે કંઈક શાકભાજી વાવીશું કીધું થોડુંક રીંગણી ટમેટી ને એવું આવું પણ એ તો વાંધો નહીં હજી થોડાક પછી વાવી તો વાંધો નહીં પણ અમારે આવું અચાનક જવાનું થયું શું કરવું હા એમાં તો જવું જ પડે આપણે નકર એ જ કરવું હતું બધું એટલે આજ પછી કાંઈ લેવાય ન જવાનું ને કુંડા ને ધૂળ ને બધું લેવા જ જવું તો કાંઈ વાંધો નહીં પછી લઈ આવીશું બરોબર ને જવાનું હોય જવું તો પડે વિડીયો બનાવવાનો નતો ખોટું હું સવારમાં જ નીકળી ગયા હતા વિડીયો કઈ બનાવવાનો જો વાદળા કેવા તમારે કેવા વાદળા અમારે સવારમાં આવો છો ને જાય વરસાદ કા કોમેન્ટ કરજો કે તમે બધાય તમારે હા તમારે કેવો વરસાદ છે અને આગળ બ્લોગ જોતા રહીજો આજ તો મેં કીધું કાંઈ ખાવું નથી બટેટા ને ઓલું પેલું શાકભાજી લઈ તો કે કાંઈ નથી ખાવ મારે તાજ કીધું કરશે ને શાક ખાવું તમારે ખાવું હોય ખાઈજો ન ખાવ તો બીજું બનાવી મજા આવે કા મને તો ચા નો બેલા બાફી નાખી પછી એમ ખાંડી નાખવાની એટલે બધું અસલ એક રસ થઈ જાય અમે તેમ કરી તમે આખી રાખો કોણ કોણ ખાવશો ઈ કોમેન્ટ કરજો આ એકવાર ટ્રાય તો જરૂર મારજો કા બહુ મજા આવે સીધું મજા આવે કે ન આવે તે તો ખાધી છે તને ખબર છે જો અમે આમાં કઈ મસાલા નથી નાખતા જો આમાં ડુંગળી ટમેટું મરચું લીમડો અને અમે બીજા કઈ મસાલા નાખતા નથી ખાલી જીરું થી વઘારવા જીરું અને હિંગ નાખવાની બાકી અમે રાઈ એમાં કઈ બીજી વસ્તુ નહીં નાખવાની બાકી આપડે અજમો અમારે અજમો ફૂકાઈ ગયો છે નકર આપડે અજમા ગયા હતા અજમાના પાંદામાં નાખવાના બહુ મજા આવે ખાવાની હા જો હવે હિંગ નાખીશું બસ આટલું જ અમે નાખીને બનાવીશ હા બાકી આપડા ધાણા જીરું હળદર નહીં પેલા ડુંગળી ની બધી સાતરી લેવાની સમજો બીજો કોઈ મસાલો નહીં નાખવાનો તમને તમે કોણ કોણે ખાધું છે કેવી રીતે બનાવો તો અમને કોમેન્ટ કરજો બરોબર તો અમે તમારી ટીમ બનાવીશ અને આમ તમે શું કયો ઈ કોમેન્ટ કરજો અમે તો દુકાન વાળા કે આને શું કેવાય અમે પૂછતા હતા દુકાન વાળા તો દુકાન વાળા કે બેન આને પરથી જ કેવાય એ તો ઠેક બીજું કઈ ન કેવાય તો કે બીજું તો કઈ ન કેવાય કેવી છે સરસ મજાનું મજા જ આવ ખાવાની ખાંડી નાખવાની ખૂબ ભૂકો કરી નાખવાનો સડી જાય ને પછી ભૂકો કરી નાખવાનો હા એક રસ થાય સરસ મજા આવે પછી એકવાર ટ્રાય મારજો ન ખાધું હોય ને ખાઈજો તો તમને ખબર પડે કે ના બરોબર સારું થાય છે મીઠું નાખ દે ભલમથી નાખ કોઈ જાતના મસાલા ન નાખ્યું ટમેટો ડુંગળી બસ લીલી ડુંગળી ને તો બહુ મસ્ત થાય હજી નથી આવી માર્કેટમાં ડુંગળી તો મને ન જોવા જડી શાકભાજી બધું લઈ આવે જો પછી હોય ને તો આપણે શાકભાજીમાં મજા ન આવો નીવડાય જરી જરી દેતા બોલ હા મસ્ત થઈ ગઈ હા કયું ફૂલમાં લેવાય ગઈ ધાણા ભાજી બોલ મારે સરસ મજાનું શાક લઈ લેવાનું પેલા પછી સેજ એવું પાણી નાખી દેવાનું એટલે મસાલા બરો નહીં જો હળદર નાખી દેવાની જેટલી હળદર ખાતા હોય એટલી ધાણા જીરું નાખી દેવાનું ધાણા જીરું બધા જાજુ જ ખાતા હોય આપડે ગમે શાક હોય ધાણા જીરું જાજુ ખાઈ કા સરણી જેવું તીખું ખાતા હોય એવું અમારે 2 ચમચી નાખવાની હોય તો એમાં લાલ ઘૂમ જ શાક હોય પૂરું કા હવે થોડીક શાક સબ્જી થોડુંક નાખી જોઈ બહુ મસ્ત થાય એકવાર ટ્રાય મારજો ન ખાતા હોય ને એ હોતે ખાઈ જાય ધરો નહીં
કેવું સરસ જો મસ્ત થયું. તમે એકવાર બધા ટ્રાય મારો ખાવ તમે એમ થાય ના ના ખાવું જોઈએ. બધું ખાવું જરૂરી જો શરીર માટે. આમાં અડદની દાળ પછી આખા અડદ તો બહુ મસ્ત થાય. ઘણા ખાતા હોય ઘણા ન ખાતા ઘણા જો દહીં માં વઘારીને અડદ ખાય. આપણે દહીં માં વઘારી છીએ ક્યારેક બનાવી અમારો ઓલો ન ખાતો હોય ને એટલે પછી આમાં બધાને કઈ નોખો રિવાજ હોય શું કરવું એટલે અમને મજા આવે કા અમારે બધા ખાય. ભૈયું નથી ખાતા અડદ નથી ખાતો તમે અડદ બનાવી. મેં તો કીધું કઈ કરી ગયું ભીંડી બહેણી આવી શું હેઠી તો પછી ઘી ગરમ કર્યું મેં એ બતાવું હમણાં તમને જો શું કરું મલક નું થઈ જાય ઘી. આપણે બનાવી નાખી હા આપડે આવ્યા બધા કુકડી કેવડી બનાવી નાખી હતી નથી બનાવી નાખી બધા ખાધી. તમને બધાને ખબર જ હતી અમારા મહેમાન આવ્યા. આ ગાય ને દઈ દેજો ઓલા કુંડીમાં નાખી જો મસ્ત મજાનું ઘી ગરમ કરી નાખ્યું. હા હજી ગરમ જ કર્યું થોડુંક ઠરવાઈ દેવું પડે. સીધું ગરમ કર્યું હોય તો મને બીક લાગે છે. અમારી પાસે એવું મારી દે ને તો ઘી ઠરી જાય બધું. આવું બને જોરથી તમે બધા તમારે જોતું હોય એટલું પાણી નાખી દેવાનું. સડક પડ્યું જેવું ચીન ખાતા હોય એવું આમ લસકા જેવું થવું જોઈએ. પછી કોરું મોરું નહીં કરવાનું જોઈ જતું કીની બહેણી પાછળ પડી. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું. હા ઘડીક વાર ઉકળવા દેવાનું બરોબર અને પછી લઈ લેવાનું તમારે જેટલો રસો તમને જેને ભાવતો હોય જેવી રીતે. આમાં આપણે ઘડીક વાર ઉકળવા દેવાનું પછી લઈ લેવાનું ઉતાર લેવાનું થઈ જાય પછી બતાવી આમાં કોથમીર પછી ધાણા ભાજી નાખી દેવાની. બહેન નથી કરતા અમે આમ રાખી દઉં. હાલો જો બધા વારું કરવા જો રોટલી મસ્ત મજાની બનાવી પછી જો આ શાક કરથી નું તમને હું કેતી હતી ને બહુ મસ્ત મજા આવી છે. જાંબુ મારે જયું જાંબુ લેતો આવ્યો જો મારા હાટુ ભાઈ મારે જાંબુ ખાવું છે તો કઈ લાવો લેતો સાઈઝ ઠંડી ઠંડી બધે વારું પાણી કરવા હોય. અમારે જયું ને એવું ન ભાવ જોઈએ હું તમને કેતી હતી ને બનાવતી તૈયાર કે અમારે જયું ને જો આ શાક નો ભાવ ઓલું શાક નો ભાવ એને સેવ ટમેટા બટેટા. હવે આપડે ને એવું કાયમ તો નો જ ભાવ અને ભીંડો હવે એવું કાયમ ખાવું ગમે નહીં એટલે કઈક બીજું બનાવવું જરૂરી તો છે ને એટલે મેં તો આવું બનાવ્યું જો તમારે બધા વારું પાણી કરવા હોય તો ખૂબ દેવાનું. અમારા વિડીયો સારા લાગતા હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા